જય મહાકાલ મિત્રો. મહાદેવ વાસ્તુ ચેનલના આજના આ ખાસ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. શું તમે પણ છેલ્લા કેટલાક સમયથી એવું વિચારી રહ્યા છો કે તમારા જીવનમાં બધું અચાનક થંભી ગયું છે અને તમે મહેનત તો બહુ કરી રહ્યા છો છતાં તેનું કોઈ યોગ્ય પરિણામ નથી મળી રહ્યું? તો હવે દિલ થામીને બેસી જાઓ, કારણ કે 20થી 30 જૂનનો આ સમય તમારા માટે એક મોટું તોફાન લઈને આવી રહ્યો છે. પરંતુ આ તોફાન વિનાશનું નથી, બલ્કિ તમારી પ્રગતિનું છે. કન્યા રાશિના જાતકો માટે કળયુગના સમ્રાટ રાહુ મહારાજ, જે અત્યાર સુધી વૃદ્ધ અવસ્થામાં હતા, તેઓ હવે યુવા અવસ્થામાં પ્રવેશ કરી રહ્યા છે. આજના આ વિડીયોમાં અમે તમને કન્યા રાશિ માટે 20થી 30 જૂનની એવી સાચી ભવિષ્યવાણી જણાવીશું જે તમારા હોશ ઉડાવી દેશે. માટે વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે આ વિડીયો તમારી દશા અને દિશા બંને બદલી નાખશે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર એમ કહે છે કે જીવન ક્યારે એક સરખું નથી ચાલતું, અને કન્યા રાશિના જાતકો સાથે છેલ્લા થોડા મહિનાથી એવું જ થઈ રહ્યું છે. રાહુ મહારાજ છેલ્લા 4 મહિનાથી મૃત કે વૃદ્ધા અવસ્થામાં હતા, અને જ્યારે કોઈ ગ્રહ 24 ડિગ્રીથી નીચે જાય ત્યારે તેની શક્તિ સાવ ઓછી થઈ જાય છે. પણ હવે માહોલ સંપૂર્ણપણે બદલવાનો છે, કારણ કે 20થી 30 જૂન 2026ના આ મહત્વપૂર્ણ સમયગાળામાં રાહુ મહારાજ ફરીથી પોતાની યુવા શક્તિ હાસિલ કરી રહ્યા છે. જાણે કોઈ લાચાર પહેલવાન ફરીથી પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરી રહ્યો હોય. જ્યારે રાહુ પોતાની તાકાત પાછી મેળવે છે ત્યારે તે ફક્ત નાનો બદલાવ નથી લાવતો, પણ સફળતાનું વાવાઝોડું લાવે છે. સૌથી પહેલી મોટી ભવિષ્યવાણી એ છે કે રાહુ મહારાજનો પ્રભાવ હવે ફક્ત તમારા 6થા ભાવ પૂરતો સીમિત નથી રહ્યો. તેમની સીધી દ્રષ્ટિ તમારા કરિયરના સ્થાન પર પડી રહી છે. 20થી 30 જૂન વચ્ચે તમને એ જ જબરજસ્ત સફળતા મળવાની છે, જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. 6થા ભાવમાં બેઠેલો રાહુ મહારાજ ફક્ત ઈચ્છાઓનો જ નથી, પણ તમારા રસ્તામાં આવનારી બધી જ અડચણોને મૂળમાંથી દૂર કરી નાખશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં મોટો ઉછાળો આવશે અને ધનની કોઈ જ કમી નહીં રહે. આ ઉપરાંત રાહુ મહારાજની 9મી દ્રષ્ટિ સુધી તુલા રાશિ પર પડી રહી છે, જે તમારી તિજોરીનું સ્થાન છે. આ સમય ધન લાભ માટે ઉત્તમ છે કે તમારો લક્ષ્યો પર વિશાળ થઈ જશે અને મોટો આર્થિક સપનાઓ હવે આકાર લેવા લાગશે. કન્યા રાશિવાળા મિત્રો, જો તમે અત્યાર સુધી પૈસાની સમસ્યાથી હેરાન હતા, તો હવે રાહતનો શ્વાસ લો, કારણ કે રાહુ તમને ફક્ત પૈસા જ નહીં કમાવી આપે, પણ તે ધનને તમારી પાસે કાયમી ધોરણે ટકાવી પણ રાખશે. અહીંથી અસલી ખેલ શરૂ થાય છે મિત્રો. રાહુની બધી દ્રષ્ટિઓ ફક્ત જોતી જ નથી, પણ ભાગ્યનો નજરિયો બદલી નાખે છે. તેમની 5મી દ્રષ્ટિ તમારા કરિયર પર છે અને 7મી દ્રષ્ટિ 12મા સ્થાને છે, જે ખર્ચ અને વિદેશનું સ્થાન છે. એટલે કે વિદેશથી જોડાયેલા કામમાં અને રોકાણમાં તમને અણધાર્યા મોટા ફાયદા થઈ શકે છે. પૈસા અને નવા અવસરો બંને બાજુથી પાણીની જેમ તમારી તરફ વહી રહ્યા છે. જે લોકો રાજનીતિમાં છે કે પછી સામાજિક કાર્યોમાં જોડાયેલા છે, તેમના માટે આ 10 દિવસ કોઈ ગોલ્ડન જ્યુબિલીથી કમ નથી. પહેલા જે તમારા મનમાં એક અજીબ ડર અને ભ્રમ હતો કે મારું કામ થશે કે નહીં, તે બધો જ ભ્રમ હવે કાયમ માટે નાશ થવાનો છે. રાહુની માયાજાળ હવે હટવા લાગી છે અને 20 જૂન પછી તમારા કદમ વધારે મજબૂત થવાના છે. ડરની દિવાલો પડી જશે અને તમારી મંજિલ તમારા સ્વાગત માટે પોતાના દરવાજા ખોલી દેશે. બિઝનેસ કરનાર લોકો માટે પણ આ રાહુ વરદાન રૂપ સાબિત થશે, કારણ કે વ્યાપારમાં નવા રસ્તા ખુલશે અને સામાજિક રીતે લોકો સાથે તમારો મેળજોળ વધશે. આ સાથે જ રાહુનું યુવાન થવું એટલે કે પ્રેમ, આકર્ષણ, વિવાહ અને દાંપત્ય જીવનમાં અનેરો આનંદ લાવવો. જે લોકો લાંબા સમયથી લગ્નની રાહ જોઈ રહ્યા છે, તેમના માટે આ દિવસોમાં સોનેરી તક આવશે, અને જેમના દાંપત્ય જીવનમાં અત્યાર સુધી કોઈ ગેરસમજ હતી, તે સંપૂર્ણપણે દૂર થશે અને ઘરમાં ખુશીઓનો દીપક પ્રગટશે. તો મિત્રો, આ હતી કન્યા રાશિ માટે 20થી 30 જૂનની અત્યંત અગત્યની અને 100% સાચી ભવિષ્યવાણી. તમે બસ પૂરા વિશ્વાસ સાથે તમારી મહેનત ચાલુ રાખજો. રાહુ મહારાજ પોતે તમારો રસ્તો સરળ બનાવવા આવી રહ્યા છે. જો તમને અમારી આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી કરજો, અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં.
નીચે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય મહાકાલ અને હર હર મહાદેવ જરૂર લખી દેજો. જો તમે હજુ સુધી આપણી ચેનલ મહાદેવ વાસ્તુને સબસ્ક્રાઇબ નથી કરી અથવા તો તમે અમારી ચેનલ પર પ્રથમવાર આવ્યા છો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. મહાદેવ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે તેવી મારી હૃદયપૂર્વક પ્રાર્થના છે. વિડીયોને અત્યાર સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, આનંદ રહો, સ્વસ્થ રહો. જય મહાકાલ.